નાગરિક તરીકે આમાં ગોપાલભાઈનું આમ આદમી પાર્ટીનું શું જાય? ગોપાલભાઈને ભગવાને બળુકા બનાવ્યા છે. ચૂંટણી નહીં પણ જીતે તો અમને કોઈ તું નહીં કહી જાય ને અમને કોઈ હાથે નહીં અડાડી જાય એટલા બળુકા માણસો તો અમે છીએ જ કે જિંદગીભર વટથી જીવી શકીએ. પણ એક સામાન્ય માણસ ક્યાં ટેકો દઈને ઉભો રહેશે? ટેકો ક્યાં એનો? આજ અમે છીએ વિરોધ પક્ષમાં તો હુમલો અમારી ઉપર થાય, પોલીસ અમને પકડે, ભાજપ અમને પકડે, કાલે અમે જ નહીં રહીએ તો કોને પકડશે? સીધા તમને. વિરોધ પક્ષ એક દિવાલ છે. સત્તાનો ખૂની પંજો જયારે આગળ વધે તો પેલા આડી એક દિવાલ આવે વિરોધ પક્ષની, વિરોધ પક્ષના નેતાઓની. અને વિરોધ પક્ષને ખતમ કરી નાખે, વિરોધ પક્ષને જેલમાં પૂરી દે, વિરોધ પક્ષને પાડી દે એટલે સીધો જનતાનો નંબર આવે. કેમ કે કૂતરું હડકાયું થાય તો થોડું જોવાનું છે કોને કવડું, જે ઝપટમાં આવે ને કવડી જવાની વાત છે. અને એટલે મારી તમને વિનંતી છે કે આ સત્તા ભૂખ્યું કૂતરું હડકાયું થયું છે સત્તા માટે. સત્તા લઈ તો લેશે પણ સત્તામાં આવ્યા પછી બટકા ખાલી અમને જ ભરશે એવું નથી, ગમે એને બટકા ભરી જાય. કેમ કે હડકવા ઉપડે સત્તા મેળવવાનો, અમને નથી એવો હડકવા. ધારાસભ્ય બનવા માટે પાર્ટીઓ બદલી નાખી હોય એવા 50 લોકો ગુજરાતમાં છે. અમે ધારાસભ્ય બનવા પાર્ટી નથી બદલી, અમે અમારી પાર્ટીમાં રહીને આખી ભાજપ પાર્ટીને હરાવીને ધારાસભ્ય બન્યા એ વાતનું અમને ગૌરવ છે. વિસાવદરમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી, વન મંત્રી, સિંચાઈ મંત્રી, પાણી મંત્રી, સહકાર મંત્રી, કૃષિ મંત્રી 10 ખટારા ભરીને ભાજપના મંત્રી સંત્રી તંત્રી બધા ત્યાં પ્રચાર કરતા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ, આખા કાઠિયાવાડના બધી જ્ઞાતિના ધારાસભ્યો, સાંસદ સભ્યો કાઠિયાવાડ આખાના, જિલ્લા પંચાયતના પ્રમુખો બધા કાઠિયાવાડની બધી નગરપાલિકાના પ્રમુખો, કાઠિયાવાડની બધી એપીએમસીના હોદ્દેદારો, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ ને રાજકોટ જિલ્લાના બધા બુટલેગરો, રેતી માફિયાઓ, પોલીસના માણસો, સહકારી બેંકના બધા હોદ્દેદારો, આટલા બધા માણસો વિસાવદર ભેસાણની ચૂંટણીના ગામડે બજારે ફરતા હતા એમ કહેવા કે ગોપાલને મત ન દેતા. અને લોકોએ હોશિયાર, લોકોએ નક્કી કર્યું તમે કેમ જોઈએ ને બાપુ, તમે કેમ નીકળો પોસા પગ્યા. કોઈએ મોઢે ના પાડી, બધા સમજી ગયા કે ના પાડશું તો હાર આપણને હેરાન કરશે. એટલે જે આવે ને કીધું માહોલ એકદમ કમ્પ્લીટ છે, આ કઈ ધક્કો ખાવા પણ જ નથી કાઉન્સમાં તમારે. કોઈ બોલ્યા નહીં. મનમાં નક્કી કરી લીધેલું કે પાડી દેવાના છે, હાવણા વાળી કરવાની છે. એવો હાવણો મારો કે આખા ગુજરાતમાં ડંકો વાગી જાવ જોઈએ વિસાવદરનો, એવો હાવણો માર્યો. અને હું તો તમને વિનંતી કરું છું કે ભાજપની સભામાં જઈને બેસી જવાનું, એટલે આંખે ન ચડો ક્યાંય. પટો ફાવે તો પહેરવો, ન ફાવે તો ન પહેરવો. અને ભાજપ વાળો જેટલી જય બોલાવે એનાથી કરતા ડબલ અવાજથી જય બોલાવે એટલે કોઈને વહેમ ન પડે. અને જે ખાવાનું તે ખાઈ લેવાનું, પૈસા દે તો લઈ લેવાના, ઓછા પડે તો માગી લેવાના, ચૂંટણી ટાણે હાવણો દબાવી ઘર ભેગી કરી દેવાના. આ જ સિસ્ટમથી હાલવું પડે એમ છે. કેમ કે તમે સભામાં બેહો તો તરત ગામના જે કઈ લુખા લફંગાનો ફોન આવે, કાલ તો ભાઈ તું બહુ દાંત કાઢતો હતો ને ગોપાલની સભામાં ગલે બે. આવી રીતે ડરાવે. જેટલી શક્તિ, જેટલો તાકાત તમે લોકોને ડરાવવામાં વાપરો છો એના કરતા અડધી તાકાત લોકોનું કામ કરવામાં વાપર્યો તો નોંગણ વગર પાણી વગર તરસું ન રહેતું હોત. તમે ડરાવવામાં તાકાત વાપરો છો. કેમ એની સભામાં ગયો, કેમ ત્યાં ખુરશીમાં બેઠો હતો, કેમ દાંત કાઢતો હતો, ફોટામાં તારા ઝૂમ કરીને બતાવ. રમેશ જો આ તારું મોઢું ઝૂમ કરીને ગામની ગટરું બતાવો ને કેટલી પોટલી છે, કેટલી હારી છે. એમાં મગજ નહીં નાખે. ડરની દુકાન ખોલી છે આ લોકોએ. હું તમને વિનંતી કરું છું કે જાહેરમાં નહીં દેખાવાનું, ક્યાંય ભાજપની જ સભામાં બેસવાનું, પણ બટન હાવણાનું દબાઈ દેવાનું એટલે એ જાય લંગરિયા લેતો આલુ પર. તો શું દર ચૂંટણીમાં દાદાગીરી કે કામની વાત તો હોય કે ન હોય? છોકરા ભણાવવા હોય તો જાવું ક્યાં? અનેક મા બાપ એવા છે જે એમ વિચારે છે કે અમે તો જિંદગી જેમ તેમ કાઢી લીધી ભાઈ, હવે અમારા છોકરાનું કઈ ઠેકાણું સારું પડે તો સારું ભણાવો છે. અનેક માણસોના ખિસ્સામાં પૈસા નથી, ક્યાં ભણાવવા જાય? વચ્ચે હીરાના ધંધામાં મંદી આવી તો હર્ષ સંઘવીએ જાહેરાત કરી રત્નદીપ યોજના. રત્ન કલાકારોના બાળકોને શિક્ષણની ફી કે સરકાર ચૂકવશે. 500 1000 રૂપિયા ખર્ચો થયો ફોર્મ ભરવાનો, અને 2 5 5 25 લોકોને બાદ કરતા કોઈના ખાતામાં કાણી કોડી આજે આવી નથી. 2000 નો ખર્ચો થયો ઉલટાનો. અનેક રત્ન. મેં જુનાગઢના જિલ્લાનો પ્રશ્ન પૂછ્યો વિધાનસભામાં કે અમારા જુનાગઢમાં, હું ત્યાંનો ધારાસભ્ય છું, કેટલા લોકોએ રત્ન કલાકારોએ અરજી કરી અને કેટલાને સહાય મળી? સરકારે મને લેખિતમાં જવાબ આપ્યો કે 2962 રત્ન કલાકારોએ અરજી કરી, 622 રત્ન કલાકારોને સહાય મળી, બાકીના ફોર્મ રદ કર્યા. 2900 માંથી માત્ર 600 રત્ન કલાકારોને સહાય મળી, બાકીના ફોર્મ ભરવાનો ખર્ચો કર્યો એ તો પાછો આપો. હવે બીજું બધું તો ગયું તેલ લેવા. આવી સરકાર હાલે છે. કોઈ કહેવા વાળું નથી અમને અને કોઈ સાંભળવા વાળું નથી અમને. અને તમને એમ લાગે કે આ ગોપાલભાઈ કે ચૈતરભાઈ કે ઈશુદાનભાઈ કે રાજુભાઈ આવા નેતાઓને મજબૂત કરવાની જરૂર છે એમ તમે માનતા હો તો હાવણો દબાઈ દેજો મહેરબાની કરીને, એવી આખા ગામને વિનંતી કરું છું દોસ્તો. અને તમે મત નહીં આપો તો શું થાય? કે ગોપાલભાઈ હોશિયાર માણસ તો છે જ, બોલી શકે એવો માણસ છે, ભણેલ ગણેલ માણસ છે, વકીલ છે, લડાઈ લડી શકે એવો માણસ છે. પણ હું ચૂંટણી ન જીતું તો મારી બધી શક્તિ તાકાતનો ઉપયોગ હું કેવી રીતે કરી શકું? એક કોન્સ્ટેબલે મારી વાત માને નહીં જો હું ચૂંટણી ન જીતું તો. બોલતા આટલું જ આવડે.
પણ ધારાસભ્ય થઈને પોલીસ સ્ટેશનમાં કે કલેક્ટર ઓફિસમાં કે મામલતદાર ઓફિસમાં જાઓ તો નિયમ એમ કહે છે કે એને ઊભા થઈને આવો સાહેબ એમ મને કહેવું એવો સરકારનો નિયમ છે. તમે મને શક્તિ આપો તો મારી પોતાની શક્તિ હું સમાજ માટે વાપરી શકું. તમે મને શક્તિ નહીં આપો તો મારી પોતાની શક્તિનો ઉપયોગ ન થઈ શકે. હું કલેક્ટર સામે બેસીને કોઈ પણ ભાષા એ જે સમજે એ ભાષામાં જે જરૂર હોય એ ભાષામાં બોલી શકે એવી શક્તિ છે, પણ હું ત્યાં જઈને બોલી શકું એવો અધિકાર મને કોણ આપશે? પબ્લિક આપી શકે. શક્તિ નેતામાં નથી, શક્તિ જનતામાં છે, શક્તિ જે લોકોમાં છે. લોકો જેને શક્તિ આપે એ માણસ કદાવર બને, શક્તિશાળી બને. તમે ધારો એને શક્તિશાળી બનાવી શકો, ધારો એને ઘરે બેસાડી શકો, પણ તમે કોઈ હારા માણસના હાથમાં શક્તિ આપો તો સમાજનું સારું થાય. નબળા માણસના હાથમાં શક્તિ આવશે તો એ સમાજનું ખરાબ કરશે. આજ પરિસ્થિતિ જુઓ કે ચોમાસામાં જ્યારે જરૂર હોય ત્યારે ખાતર ન મળે, લાઈનો ઊભું રહેવું પડે. વાત સાચી છે ખોટી છે? દારૂ કોઈ દી નો ઘટે, ખાતર ઘટે, પાણી ઘટે, શાળામાં માસ્ટર ઘટે, ડેપોમાં બસ ઘટે, દારૂ કોઈ દી ઘટે તો મને તમે કયો. દારૂ ઉપર પ્રતિબંધ છે, કાયદો બનેલો છે, નહીં વેચવાનો, નહીં પીવાનો, નહીં બનાવવાનો, નહીં હેરફેર કરવાનો. ગુજરાતના ઇતિહાસમાં કોઈ દારૂ ઘટ્યો હોય ને ગામ આખો રોડ રસ્તા રોકો આંદોલન કર્યો કે અમારા ગામમાં દારૂ ઘટ્યો, આંદોલન નહીં હાલે એવું થયું કઈ? જે વસ્તુ પર પ્રતિબંધ છે એ નથી ઘટતું, અને જે વસ્તુ ખુલ્લે આમ વેચવાની છે એ કાયમ ઘટ્યા કરે છે. શું કામ? વહીવટ હાવ 8-5 હાથમાં વાંચવો છે તો આવો જ વહીવટ હોય ને, એની પાસે વહીવટની હું આશા રાખો? દારૂ મળી રહે છે, ખાતર નથી મળતું, શિક્ષણ નથી મળતું, આરોગ્ય વ્યવસ્થા નથી મળતી. કોરોના આવ્યો, ઓક્સિજનના બાટલા નહોતા મળતા, દારૂના બાટલા કોથળીઓ મળતી હતી, હોમ ડિલિવરી. હમણાં અમેરિકા ઈરાનનું યુદ્ધ થયું, ગેસના બાટલા ઘટ્યા, પણ તે દિવસે દારૂના બાટલા ઘટ્યા ન ઘટે. ક્યારેક ક્યારેક મને એમ થાય, અને તમે તમારી અડખે પડખે કોઈ ભાજપનો મિત્ર રહેતા હોય, કોઈ હોદ્દેદાર તમારા ઓળખાણમાં હગા હોય તેને કહેજો કે આ બુટલેગરોનો વહીવટ કેટલો સરળ છે. ગમે એવી પરિસ્થિતિમાં તમને માલ પોગાડે પોગાડે પોગાડે, કોઈ દી એમ ન કે આજ ઓછું આવ્યું છે ઉપરથી. તો એની આવડતની કદર કરીને એક વખત ગૃહમંત્રીએ રાજીનામું આપીને બુટલેગરને ત્યાં બેહાડવો જોઈએ, જેથી કરીને આખા ગુજરાતમાં કઈ ઘટે જ નહીં. એની પાસે આવડત છે. ખાતરનો વહીવટ એ બુટલેગરને હોત દો, ખાતર ઘટે જ કહેજો. પછી દોસ્તો આપણે હસતા હસતા વાત કરીએ છીએ, કેમ કે રોવીને તો આપણા રોવાનું પૂરું ન થાય ને એટલા પ્રશ્નો છે. પછી આપણી લખવી હોય તો લખે. આ વાત સાચી છે કે ખોટી છે? એમાં એને શું મજા આવતી છે? ધારો કે હું પીએસઆઈ થઈને અહીં પાલીતાણાની પોલીસ સ્ટેશનમાં બેઠો હોઉં અને કોઈ ખરેખર દુઃખી માણસ મારી પાસે ફરિયાદ લઈને આવે કે અમારા ગામનો માથાભારે ભાજપના લફંગાએ મને 2 લાફા માર્યા છે, તો લખી લેવામાં એને હું ઘા વાગતા હશે? એસી ઓફિસમાં બેહવું, હારી ગાડીઓમાં ફરવું, સરકારે લુગડા આપ્યા, સરકારે બંદૂક આપી, સરકારે પાવર આપ્યો, પછી તમને લખવાનું છે ને કાગળ ઉપર પેનથી ટાઈપ કરવામાં તમને ઘા શું વાગે છે? અવડ્યા મોટા રાજ્યમાં કોઈ પૂછવા તૈયાર નથી કે મામલતદારો કે સરકારી માણસો હોય એને તકલીફ શું છે આપણું કામ કરવા? એક નહીં જેવો આવકનો દાખલો કઢાવો હોય તો મામલતદાર ઓફિસના ધક્કા ખાવા પડે. અને આવકનો દાખલો કેવો? આવકમાં કાંઈ નહીં તો દાખલો 1.5 લાખનો. જેની કાંઈ આવક ન હોય એને મામલતદાર 1.5 લાખનો દાખલો કાઢી દે છે. 1.5 થી ઓછો નહીં નીકળે, પરાયને 1.5 લાખની આવક કરે છે. જેને જેને કઢાવ્યો છે ખબર છે, કોને કોને કઢાવ્યો છે? 1.5 થી ઓછો નહીં કાઢ દેવ. ગામમાં ઘણા માણસો એવા હોય, વિધવા બહેનો હોય, વંચિત સમાજના કોઈ વ્યક્તિ હોય, મજૂરી કરતા હોય, ખરેખર આખા વર્ષમાં લાખ રૂપિયાનો કમાતા હોય, ખરેખર, તોય મામલતદાર કે 1.5 લાખથી ઊંચેનો નહીં નીકળે. સરકારે ના પાડી તમને ફરજિયાત 1.5 લાખની કમાણી કરવાની છે. અને એ 1.5 લાખનો દાખલો કઢાવી અને અહીંયા આ પાનના ગલ્લે ગીરવે મૂકો તો એ આપણને 2 બીડીની ચૂડી નો આપે. દાખલો 1.5 લાખનો ગીરવે મૂકો તો પાવલી નો આવે. એને એ કાગળ ઉપર સણ્યા આપી દે, કોક લઈ જા દાખલા ઉપર સણ્યા. આ પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે. અમે આ પરિસ્થિતિને બદલવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. તમારા આશીર્વાદ હશે તો અમારો પ્રયત્ન સફળ થશે અને જનતાના જીવનમાં અજવાળું આવશે. તમારો આશીર્વાદ નહીં હોય તો અમારો પ્રયત્ન નિષ્ફળ થાય અને અમે હીરા ગવા દઈ જાવ. બીજું તું તમારી ભેગા રોજ ઉઠીને કઈ લપ કરે છે. પણ મને વિશ્વાસ છે કે મેં જે વાત કીધી છે એને તમે ધ્યાને લેશો, એને તમે સ્વીકારશો, એને અમલમાં લાવી અને એક વખત તમે અમારા હાવણાના નિશાન ઉપર જે કાંઈ ઉમેદવારો ઉભા છે એને આશીર્વાદ આપશો એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું તમારા બધા પર. મિત્રો, છેલ્લી વાત કે ગુજરાતમાં અત્યારે એવો સમય હાલે છે કે કયા નેતા ઉપર ભરોસો કરવો ને એનું કાંઈ નક્કી જ નથી થતું. બીક લાગે છે. જેના ગાડે બેહવી એ ગાડું ખાડામાં પડે છે. જે નેતાની પાછળ સમય બગાડો, દિમાગ લગાવો, પૈસા બગાડો, સવાર થાય તો ખબર પડે કે આ તો ટપી ગયો. બહુ ખરાબ પરિસ્થિતિમાંથી રાજનીતિ જઈ રહી છે. અને એવા સમયની અંદર મારી જેવા કે ચૈતરભાઈ જેવા, કિશુદાનભાઈ જેવા 5-25 જુવાનિયાઓએ નક્કી કર્યું છે કે અમે આ પરિસ્થિતિ બદલવા માંગીએ છીએ. અમે કોઈ પણ સંજોગોમાં ભાજપ અમે નમતું મૂકવાના નથી, નથી અને નથી. અમે બદલાવ લાવવા માંગીએ છીએ. એવા સંકલ્પથી અમે કામ કરીએ છીએ. અમારો હાથ હેઠો ન પડે. અમે જે હિંમત કરી લીધી છે એમાં અમારે પાછું પગલું ન ભરવું પડે. અમારી આબરૂ જાળવવાનું કામ આખું નોંગણવદર ગામ કરે એવી વિનંતી આખા ગામને કરું છું. એક ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટાય
અને આખી વિધાનસભા ધણધણી ન હોય તો કયો મને ન ધણધણી? તમે કોઈ દી જોઈ હતી વિધાનસભાની વાતો ક્યાંય સાંભળી હતી? નકર નેતા બે ખટારો ભરાય એટલે પાલીતાણામાં જ રહેશે. કદા વર્ષે પાછા જૂના એટલા છે ને એવડા મોટા ઓહો એની પડખે ન જઈએ કઈ. ઓછા નેતા પાલીતાણામાં નથી. કોઈ દી કોઈને ખબર પડવા દીધી કે અંદર હું હાલેશ, કયો નેતા હું બોલેશ, કયા વિષય ઉપર ચર્ચા થાય છે? વિસાવદર ભેસાણના લોકોએ પહેલી વાર મત આપ્યો, મેં આખા ગુજરાતને બતાવ્યું કે અંદર હું હાલે છે, જોઈ લો, લ્યો આવું હાલે છે. બસું લઈ જઈને બતાવ્યું મેં એમ. ગામડે ગામડે બસું મૂકી મેં મારા પૈસે, અને ખેડૂતોને વિનંતી કરી કે મારી બાપ આવો તમે બધા અને રૂબરૂ જોવો કઈ હું સર્કસ હાલે છે ગાંધીનગરમાં. બધાને નજરે સર્કસ બતાવવાનું કામ મેં કર્યું. સરકાર નથી, સર્કસ છે. ગાંધીનગરનું સર્કસ બતાવ્યું, લોકોએ નજરે જોયું કે અહીંયા મારા બેટા પોળા થઈને હાલે ને, એનું ન્યા કાંઈ હાલતું નથી હો. અહીંયા જ પોળા પોળા હાલે છે, ન્યા કોઈનું કાંઈ હાલતું નથી. તમે ગમે એવા પ્રશ્નો કે ઉપર કોઈનું વજન નથી પડતું. અને એટલે હું આશા રાખું છું કે અમારા નાના નાના ઉમેદવારો છે, સામાન્ય પરિવારના છે. પેલા હું તે રાજકારણમાં નવો આવ્યો ત્યારે આપણી જેવા માણસ ખબર શું પડતી હોય, અને આપણને રાજકારણની ખબર ન પડતી હોય, કોઈ ટેકો ન હોય, આપણની પાસે પૈસા ન હોય, કોઈ મોટા નેતા આપણી હારે ન હોય, આપણી પાર્ટી મોટી ન હોય, પણ મનમાં એમ થતું હોય કે મારે કંઈક કરવું છે, સારું બહુ ખોટું થાય છે, કાંઈક કરવું પડે એમ છે, એવી અંદરથી ધગશ હોય. અને એ વખતે જયારે રાજકારણમાં આવો ને ત્યારે કોઈનો ટેકો નથી મળતો, અને હરેરી બધા હારા માણસો પાછા વયા જાય છે, અને પછી નબળા હોયની રાજનીતિમાં વધે છે. તમારું મને એમ કહે ને કે રાજનીતિમાં થોડાક હારા માણસો લાવવા છે, ભલે તમે મત દો ઉમેદવાર હારી જાય એમ હોય તો એને મત દેશો ને તો હારા માણસને રાજકારણમાં આવવાનો ટકી રહેવાનો જોમ જુસ્સો તમારા મતથી જળવાઈ રહેશે. હું 2022ની ચૂંટણી હારી ગયો, પણ મત જાજા મળ્યા ને તો મનોબળ ટકી ગયું. મત જ હાવ નાખી દેવા પર જેટલા મળ્યા હોત તો મનોબળ ક્યાં વધવાનું હતું બીજી વખત આવવાનું. રાજનીતિમાં અત્યારે સૌથી મોટી તકલીફ પડી છે, હારો માણસ કોઈ વધવા જ નથી દીધો ભાજપે. ગામનો ઉતારમાં ઉતાર માણસ હોય, નકામો માણસ હોય, તોડબાજ હોય, બધી સરકારી યોજના ખાઈ જતો હોય, ગામને દબાવતો હોય, એકદમ હલકા વિચારો ધરાવતો હોય, સમાજમાં ભાગ પડાવતો હોય, ફાટફૂટ પડાવતો હોય, બે જ્ઞાતિમાં ડખા કરાવતો હોય, એવો જે માણસ હોય એ જ અત્યારે આખા ગુજરાતમાં ગામડે ગામડે ભાજપનો નેતા બનીને ફરે છે. અહીં કોણ નેતા છે મને નથી ખબર, પણ હશે તો આવું જ હશે. મને નામ નથી આવડતું, હું જોઈએ નહીં ઓળખું, કેમ કે હું અહીં રહેતો નથી, મને નથી ખબર અહીંનો ભાજપનો નેતા કોણ છે. પણ મને ગળાની ઉપર બધી વિશ્વાસ છે કે નોંધણ વદરમાં નહીં, આખા પાલીતાણાના ગામડે ગામડે જેટલા નેતા હશે તો એ આવા જ હશે. એમાં હારો એકેય નહીં હોય. જેની પાસે જવાનું મન થાય, જેની હારે વાત કરવાનું મન થાય, જેને ગળે મળવાનું મન થાય, જેની ભેગા બેહીને ચા પીવાનું મન થાય, જેની બે પોસ્ટું મૂકવાનું મન થાય, જેના કઈ ગલ્લે બેહીને વખાણ કરવાનું મન થાય, જેનું ભાષણ સાંભળવાનું મન થાય, જેની વાત સાંભળીને આપણને જોમ ચડે, એવો એકેય હારો મારા આખા પાલીતાણા ભાજપમાં નહીં હોય, એ મને ગળા સુધીનો વિશ્વાસ છે. તો હારા મારા લાવવાની જવાબદારી કોની? સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો, આજે વાત કરીએ છીએ ગોપાલ ઇટાલિયાના એવા નિવેદનની જેમાં તેમણે ચૂંટણી, સત્તા અને રાજનીતિને સામાન્ય જનતાના મુદ્દેને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે મને તો ભગવાને બળુકો બનાવ્યો છે, હું ચૂંટણી હારી જઈશ તો એ મારું કંઈ નહીં જાય, પરંતુ સામાન્ય જનતાનું શું? આ એક વાક્યમાં તેમણે રાજકારણનો એક મોટો સવાલ ઉઠાવ્યો છે કે ચૂંટણીમાં નેતા જીતે કે હારે એ બાબત છે, પરંતુ તેની અસર સામાન્ય માણસના જીવન પર શું પડે છે? ગોપાલ ઇટાલિયાનો આરોપ છે કે સત્તાની રાજનીતિમાં સામાન્ય જનતાના પ્રશ્નો પાછળ ધકેલાઈ રહ્યા છે. તેમના કહેવા મુજબ રાજકારણ માત્ર સત્તા મેળવવા માટેનું સાધન ન હોવું જોઈએ, પરંતુ જનતાના હિત માટે પણ હોવું જોઈએ. તેમણે ભાજપને ટોણો મારતા કૂતરાના ઉદાહરણનો ઉપયોગ કર્યો છે અને કહ્યું છે કે કૂતરું અડકાયું થઈ જાય પછી તે કોને કરડે એ કંઈ જોતું નથી, તે ઝપટમાં આવે તેને કરડી જાય છે. ગોપાલ ઇટાલિયાએ વધુમાં વધુ એવો આક્ષેપ કર્યો છે કે સત્તાની ભૂખ માત્ર રાજકીય પક્ષ પૂરતી મર્યાદિત રહેતી નથી, તેની અસર સામાન્ય લોકો સુધી પહોંચે છે. તેમનો સવાલ એ છે કે જો નેતા ચૂંટણી હારી જાય તો કદાચ તે ફરી રાજકારણ કરી શકે, પરંતુ જો જનતાને મોંઘવારી, બેરોજગારી અને અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો તેની જવાબદારી કોણ લેશે?